કરવા માંડ્યા છે નાની નાની રોટલી આવશે ટિફિનની રોટલી પતલી રોટલી પણ નાખને તો ચાલી રહેશે આમાં આપણે અડદની દાળ મૂકી છે અને આયુષભાઈ જાગી ગયા છે તો અત્યારમાં ટિફિન કરવાની વખતે જાગી જાય આયુષ જાગી ગયો બેટા હે જય મંગલમાં રામ રામ ને સીતારામ કેમ છો મિત્રો બધા મજામાં છો અને અમે બધા મજામાં છીએ અને આપણે લગભગ 8:30 9 થઈ ગયા છે અને આપણે હવે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને હવે આયુષને બાળ મંદિરે મૂકવા જવાનો છે જો અત્યારમાં ઋતુ એ છે ગોદડા ઉપાડવાના છે તોય તે ઠેલો લઈને બેસી ગઈ છે એમાં જો આવું મટીરિયલ છે જો પારે એને આવું પછી વસ્તુ બનાવ્યા કરે જો કર્યો ને કોથળો એને આયુષ પણ લેવા આવ્યો જો કેમ કે ઋતિને ઘણું નવું વસ્તુ બનાવતા આવડે છે આપણે કારક બતાવશું ઋતિ એને આયુષને અને ઋતિને પતંગ બહુ સરસ બનાવતા આવડે કા આયુષ પતંગ બનાવતા આવડે ને આજ બનાવીશ નહીં હા એ શું છે આયુષ ઠીક છે આપણે ગોદડા ઉપાડવાના છે હવે આપણે બંનેને ઊભા કરવી અને કામ કરવા મળવી નકર તો 8:30 થયા છે 8 ને બદલે 9 વાગી જશે શું કરવાનું છે આયુષ બેટ દડો રમવાનો છે આયુષ બેટ દડો લઈને રમવા જાય છે હા 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 ફોર મારી દીધી હે જો આવ્યો દડો લે હા હારું આવીશ એકલો દડો પાછો આવે કા આયુષ એકલો રમે છે કોઈ એનો મિત્ર છે નહીં હવે આપણે શિવબા બેસી ગયા છીએ 9 વાગી ગયા છે અને આપણે કસ્ટમર ઘણા આવે છે કેમ કે અત્યારે લગ્નગાળાની સિઝન છે મેં દોરી બનાવીને ફૂંકા મારી દીધા હવે એનું માપ લઈ લેવાનું છે એટલે એક સરખી દોરી થાય 11:30 થઈ ગયા છે હવે આપણે રસોઈ બનાવવાની છે બપોરા થઈ ગયા છે અને મેં કપડાં ધોવા મશીનમાં નાખી દીધા છે અને હવે રસોઈ બનાવું ત્યાં કપડાં મશીનમાં ધોવાઈ જાય એને આજ તો આપણે અડદની દાળ અને દેશી રોટલા બનાવવાના છે સરસ મજાના અને એ પણ ખાવાની બહુ મજા આવે જો આમાં અડદની દાળ આપણે બાફવા મૂકી દીધી અને એક બાજુ આપણે રોટલા કરવા તાવડીને એક રોટલો પણ ચડી ગયો છે અને હવે આપણે બીજો રોટલો કરવું છું અને કોને રોટલા ભાવે કોમેન્ટ કરજો અને અમારે તો બધા રોટલા ખાય જ છે અને ગામડામાં તો કોણ ન ખાય રોટલા વગર તો હાલે નહીં જો આ અડદની દાળ છે અને ઠંડી છાશ અને આ ટમેટા કોબી અને ડુંગળીનો સંભાર જે આપણે અડદની દાળ હોય તે બહુ મજા આવે ખાવાની અને આ રોટલા એને આ કુરકુરે પૌવાના કુરકુરે બનાવ્યા હતા એ છે એને આપણે આ વેફર બનાવી હતી આ વેફર છે વેફર આજ થોડીક જ ગળી છે હવે આયુષ આપણને કાલમાં કીધું કે હું બધી વેફર ખાઈ જાય ને પૌવાના કુરકુરે ખાઈ જાય કે મને બહુ મીઠા લાગે હું તો કાંઈ વાંધો નહીં ખાઈ જા અમે બીજી વખત બનાવશું કુરકુરે અને કુરકુરે બહુ મસ્ત